હેલો મિત્રો, ગુડ મોર્નિંગ જય શ્રી રામ. તો બધા કેમ છો? મજામાં ને? મારા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો સ્વાગત છે એક મારા નવા સા વ્લોગમાં. તો આજે છે સોમવાર ને હું સોમવાર રહ્યો છું કેમ કે મહાદેવનો વાર છે ને શ્રાવણ હાલે છે, તો હું સોમવાર રહ્યો છું. ભાઈ સોમવાર રહેવાનું કાંઈ ખાસ રીઝન નથી, કેમ કે સોમવાર રહેવાથી કાંઈ મહાદેવ પ્રસન્ન નથી થતા એવું કાંઈ નથી. સોમવાર રહેવાથી આપણે એમ થાય કે મહાદેવને યાદ કરતા રહીએ. આખો દિવસ ભૂખ્યા પેટે હોય એટલે ભગવાનને યાદ કરીએ કે આજે ભગવાનનો વાર છે તો આપણે રહ્યા છે વાર, એમ ભલું મળે, મનને શાંતિ મળે. કેમ કે આપણે ભગવાન રોજ તો યાદ ન કરતા હોય, કેમ કે એક દી વાર રહ્યા હોય એટલે આપણે ભગવાનને યાદ કરીએ. એ માટે હું વાર રહું છું ને સોમવારે હું રહ્યો છું. તો આપણે મહાદેવના મંદિરે જવાનું છે ને કોલેજ પણ જવાનું છે, પણ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે આગળ જઈએ. તો બ્લોગ છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો, જેથી મારો વિડીયો નવો આવે ને તો તમને બધાને દેખાડે. તો આપણે તૈયાર બિયાર થઈ ગયા છે ને હવે ચશ્મા બસમાં પહેરી લઈએ. થોડીક તો સ્ટાઇલ બાઇલ દેખાડવી પડે ને, કોલેજ જઈએ તો આપણે ચશ્મા બસમાં પહેરી લઈએ. અંતર બંતરને એવું બધું લગાડી લીધું છે. હવે મહાદેવના મંદિરે પહેલાં જાઉં, પછી ત્યાંથી કોલેજ જાઉં. તો તમને બધું જ આપણે રિવ્યૂ કરવાનું છે, બધાને દેખાડવાનું છે કેવી અમારી કોલેજ છે, મહાદેવનું મંદિર કેવું છે બધું એ બધું તમને દેખાડવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. તો ચાલો આપણે જઈએ ને અત્યારે તો હું મારા ધાબા ઉપર ઊભો ને થોડોક તડકો છે ને આવું વાતાવરણ છે, થોડું વાદળા ને એવું છે, વરસાદ આવે એવું. ને આને હું કહું છું, અમે જીમ બોડી બનાવવા હતું થઈને જો ડમ્બલ્સ બનાવ્યા છે. તો કેવા છે? મસ્ત ને? એક ડમ્બલ તો અહીંયા બનાવેલું ઓલરેડી પડ્યું છે. તો હવે તો આપણે કાંઈ કામ નથી, તો હવે 10:30 થઈ ગયા છે. તો ચાલો કોલેજ જઈએ. મિત્રો આપણે ચશ્મા બસમાં ટપ કરી લીધી ને બેગય તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ ડાયરેક્ટ મહાદેવના મંદિરે જાઓ. તો મિત્રો આપણી ગાડી અહીંયા પડી છે, આવડી આપણી ગાડી છે. તો હવે જઈએ આપણે ગાડી બધી લઈને. હેલો મિત્રો, હું મહાદેવના મંદિરે પહોંચી ગયો છું ને આની અંદર છે મહાદેવનું મંદિર. બહુ જૂનું મંદિર છે, કેમ કે 1971 મંદિર બનાવેલું હતું, લખેલું છે. આની અંદર મંદિર છે, તમને ચાલો દેખાડું અંદર. ને અહીંયા કુંડીઓ ને એવું બનાવેલું છે ને આ બધું આમ જૂનું છે, પહેલાંનું 1971 બનાવેલું છે. તો ચાલો અંદર દેખ. તો આવડું છે ને એ મહાદેવનું મંદિર છે ને અંદર બહુ મસ્ત છે, પણ તમને ક્યારેક પછી દેખાડી. અત્યારે મારે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું. અત્યારે માણસો છે. આવડું આ મંદિર છે. તો મિત્રો આપણી ગાડી જો અહીંયા પડી છે ને હું આવ્યો છું અત્યારે મામાદેવના મંદિરે, પૂતળા દાદાનું મંદિર કહે ને ત્યાં હું આવ્યો છું. ને આ છે અમારી કોલેજ. આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી જઈએ કોલેજે. ત્યાં અમારી કોલેજ છે ને એની બાજુમાં જ છે મામાદેવનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે કોલેજ, જોઈએ શું હાલે છે આપણે. તો મિત્રો આ છે અમારી કોલેજ, આવી છે કોલેજ. ને હવે અમે છૂટી ગયા છે તો હવે અમે ઘરે જઈએ. ને અમારી કોલેજના પાર્કિંગ છે, ઓલી બાજુ પાર્કિંગ છે ને પાછળ ગ્રાઉન્ડ છે. તો ચાલો આપણે થઈ ગયો છે લેક્ચર પૂરા, તો આપણે હવે જઈ ઘરે. તો ચાલો. તો મિત્રો અત્યારે તો હું ઘરે આવી ગયો છું અને કોલેજેથી ઘરે આવીને તરત કપડાં બપડા બદલાવીને કામ આવી ગયું હતું એક, તો એ કામ પતાવી દીધું. કોલેજ તો લેક્ચરો હતું એટલે મેં કંઈ વિડીયો બનાવવાની ને પછી ડાયરેક્ટ સીધા ત્યાંથી અહીં બી આવ્યા. તો વિડીયો તમને ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ને પછી આપણે ઘણા એવા બ્લોગ બનાવવાના છે તે તમે વોચ કરતા રહેજો. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો નાનો ભાઈ સમજી મને સપોર્ટ કરજો. તો થેન્ક यू फॉर वॉचिंग. मिलते हैं अगले ब्लॉग में, तब तक के लिए बाय बाय, टाटा एंड सी यू.